દાદો કળિયુગનો હાજરા હજુર દેવ અને આપણે સૌ જાણીએ છીએ કે એને રાજી કરવા માટે થઈ અને હાવ નાની એવી બાબત એના ચાલીસાનું ગાન જો એની સામે બેહી અને ભાવથી થઈ જાય તો મારી અને તમારી આધી વ્યાધિ અને ઉપાધિના ભાંગીને ભૂકા કરી નાખે. એટલે આજની રાત એ હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસા અને ત્યારબાદ ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપનાથી આપણા કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યારે એ હનુમાન ચાલીસા અને ગરવા ગજાનંદ ગણપતિની સ્થાપના કરતા પહેલા સાજ ઉપર જેટલા મિત્રો સાથ આપે છે સૌનો અહીંથી ટૂંકમાં પરિચય આપી દઉં. જેમનું જેમનું નામ બોલું એમને મિત્રો જોરદાર તાળીઓથી વધાવજો. જેણે જેણે સાયલ નથી ઓઢી એને કાંઈ વાંધો નથી. જે સાયલ ઓઢીને આવ્યા છો એણે હવડ કરી હોય તો જરાક ખોલી નાખજો અને બે હાથને છૂટા રાખજો. હા, એટલે તાલી પાડી શકાય. સંત શ્રી ચરણોની અહીંયા ઉપસ્થિતિ છે. તમામ સંતોનું આપણે જેટલા બેઠા છીએ જ્યાં બેઠા છીએ ત્યાંથી એકવાર જોરદાર તાળીઓ વડે એમના ચરણોમાં વંદન અને એમનું સ્વાગત કરીએ. તમામનો પરિચય આપ્યા બાદ શરૂઆતમાં મેં કીધું એમ આજ શિવનો 11મો રુદ્ર કળિયુગનો હાજરા હજુર દેવ અને નાના ગામડાથી લઈ અને મોટા મહાનગર સુધી ગમે ત્યાં તમે હાલ્યા જાઓ અને ત્યાં એનું સ્થાનક મને અને તમને જોવા મળે એવો દેવ એટલે હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજના ખોળામાં બેઠા છીએ. એના મંદિરના 15મા પાટોત્સવ નિમિત્તે આજની રાત આનંદ કરવા માટે થઈ અને મળ્યા છીએ. ત્યારે સૌથી પહેલાં એ હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસા ગાવા માટે થઈ અને મારે જેમને વિનંતી કરવી છે. આ ગામ માટે એ નામ એ કાંઈ નવું નથી. અમારા શૈલેષભાઈ દેવમુરારીના એ અંગત સંબંધી છે અને આ ગામમાં અનેક વખત જેમણે આવી અને ભજનના કાર્યક્રમો કર્યા છે. આમ તો કાર્યક્રમ ન કહેવાય, હા, એવી બેઠકો હોત અહીંયા આવી અને કરી છે. એવું ગુજરાતનું ગુંજતું અને ગરવું નામ એટલે સંતવાણીનો સુરીલો હાવજ, ભજનનો ભેરું અને અલખનો આરાધક શૈલેષ મહારાજ બારપટોળીવાળા એમને આપણે વિનંતી કરી આવે અને એવા સુંદર મજાના હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસા, ત્યારબાદ ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના અને પછી એમને મજા આવે ને આપ સૌને મજા આવે એવા સુંદર મજાના ભજનોનો દોર લઈ અને આવે. અહીંથી ગાવાની શરૂઆત થાય એટલે આ આપ સૌ જેટલા બેઠા છો તમામને એક જ વખત વિનંતી કે જ્યાં બેઠા છો મજા આવે તો તાલી હોંકારો પડકારો કરજો. એનાથી વિશેષ જો મજા આવી જાય તો જમણો હાથ છે એ ખિસ્સામાં નાખજો. તમારા પોતાના પાડોશીના નહીં. આ ટાઈટમાન ગીર્દીમાં નક્કી ન રહીએ કોનો હાથ ક્યાં જાય. એટલે પોતાના ખિસ્સામાં હાથ નાખજો અને હાથમાં જે કાંઈ આવે એ અહીંયા આવી અને મૂકજો. આજની રાત ભજન દરમિયાન 1 થી માંડી અને 1 કરોડ રૂપિયા આપના તરફથી જે કાંઈ બક્ષિસ સ્વરૂપે આવશે એમાંનો 1 પણ રૂપિયો અહીં બેઠેલા કોઈ કલાકાર લઈ જવાના નથી. એ શ્રી વશિષ્ઠ ઋષિ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સલડીને એ ગાયોની સેવા માટે થઈ અને એ તમામ રૂપિયા આપી અને જવાના છે. એટલે જ્યાં અને જેટલી મજા આવે એટલું વરસજો. અહીંથી કદાચ ને તમે જમણા હાથની મુઠ્ઠી ઉઘાડી નાખશો તો થોડા ઘણા તમારા ખિસ્સામાંથી ઓછા થાય, એનો ભાર હળવોય થાય. પણ અહીંથી ઓછા થયેલા પૈસા છે ને એની ઉપર જબરજસ્ત નોંધ લેવાતી હોય છે મિત્રો. અને અહીં કદાચ ને એ મુઠ્ઠી નહીં ઉઘાડો તો ઓને જેથી જરૂર પડશે તેથી ઉઘડાવી દે. એ તો ફેર વિનાની વાત છે. હા, અમે ડૉક્ટરો, હા એક ચોખ્ખું કરી દઉં, હું ધંધે ડૉક્ટર છું એટલે અમે ડૉક્ટરો, વકીલો, અમે બધા છે ને એ એના ઉઘરાણી ક્લાર્ક છે. ક્યાંય સારા કામમાં જમણા હાથની મુઠ્ઠી ન ઉઘાડી હોય પછી છોકરાને કમળો થાય ને દવાખાને લઈ જાવ, ડૉક્ટર એમ કે 5500નો ખર્ચો થાય, પછી 3% લઈ આવીને એ તો દેવા જ પડે. ત્યાં તો હાલતું જ નથી. એટલે એને જેથી જરૂર પડશે તેથી તો મિત્રો એ મુઠ્ઠી ઉઘડાવી જ દેવાનો છે. મારી વાત કદાચ માયનામાં ન આવતી હોય તો આપ સૌ તો ગામડાનો વર્ગ છો, તમને ખબર હશે. અને કદાચ આ જુવાન વર્ગને ન ખબર હોય તો આ તમને કહી દઉં. મદારી વાંદરા પકડવા જાય ને તેથી જોવું એની પાસે કાંઈ ન હોય. 1 લોટાનો વજનદાર ઘડો લઈ અને જાય. ઉપર ઝાડવા ઉપર બેઠેલા વાંદરાને જોવે ને એટલે હેઠે ઘડો મૂકે, ઘડામાં મુઠ્ઠી 1 દાળિયા નાખે અને પછી મદારી બીજા ઝાડવા આડો જઈને હતાઈ જાય. વાંદરો ઉપર બેઠો બેઠો ઘડો જોવે, ઘડામાં ડાળિયા જોવે, ડાળિયા ભાવે બહુ એટલે હેઠો ઉતરે. હેઠો ઉતરી અને હાથ નાખીને ડાળિયાની મુઠ્ઠી ભરે. પણ ઘડાનું મોઢું એવું હાંકડું હોય ને સીધે સીધો હાથ માલિકો વયો જાય. પછી ડાળિયાની મુઠ્ઠી ભરે ને પછી મુઠ્ઠી હોતો હાથ બારો આવે નહીં. વજનદાર ઘડો છે એટલે ઘડો ઊંચકાય નહીં. વાંદરો ખૂબ મહેનત કરે થાકીને લોથપોચ થઈ જાય, પરસેવે રેપ જેપ થઈ જાય ને એટલે પછી ઘડાની માથે માથું મૂકી દે. મદારી આટલી જ વાટ જોતો હોય, આવીને ગળામાં ગાળીઓ નાખે. અહીં ગાળીઓ દેખાય, મદારી દેખાય, બીક લાગે. બીકમાં ઓલી મુઠ્ઠી ઉઘડી જાય, ડાળિયા વેરાઈ જાય, હાથ બારો નીકળી જાય. પણ બહુ મોડું થઈ ગયું હોય તો મદારીનો ગાળીઓ પડી ગયો હોય
એમ ગાળીઓ નાખીને એક દી મુઠ્ઠી ઉઘડાવી નાખશે, એ તો ફેર વિનાની વાત છે. પણ એવો સારો વર્ગ, હું હમણાં શૈલેષભાઈને એ કહેતો હતો, મેં કીધું આ છે ને ભજનને સમજનારો વર્ગ છે, અને આવો વર્ગ મળે ને તો જ બોલવા ગાવાની કાંઈક મજા આવે. અને આજ ખરેખર એવો સારો વર્ગ મળ્યો છે, અને આવું અમે રોજ રાતે જ્યાં જઈને કહીએ છીએ. હા, પણ એક રાત રહેવું ને આપણે શું કામ ઉજાગરો લેવો એમ. પણ આ તો ખરેખર ભજનને સમજનારો વર્ગ છે. એવી સુંદર જે ફરમાઈશું તમારા તરફથી આવે છે. આ જે બેઠા છે ને આને સમજાઈ ગયું છે. મૂળ મુદ્દાની વાત એ છે કે આને સમજાઈ ગયું છે કે ભજન કરી લેવાય. સાંઈ મકરંદ દવેની બે પંક્તિ છે કે આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને વરવા, આ નવલખ તારા નીચે બેઠો કયે તુંબડે તરવા, 14 ભુવનનો સ્વામી આવે એક ચપટી ધૂળની પ્રીતે, અહીંયા વજન કરે ઈ હારે મનવા, અહીં તો જે ભજન કરે ઈ જીતે, અહીંયા જે ભજન કરે ઈ જીતે. અને આને એ સમજાઈ ગયું છે કે ભજન કરાય, અને જે સમજાઈ જાય ને એની જ મજા છે. નો સમજાય ને ઉપરથી જાય ને એના હું તમને સવારથી માંડીને બીજે દી સવાર સુધી એમ 24 કલાક 8 દી સુધી આપી શકું એટલા દાખલા છે નો સમજાણાના. નો સમજાય તો શું દિશા થાય. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો, જઈને બેઠો કે સાહેબ જમણો પગ લીલો પડે છે. ડૉક્ટરે જોયું કે ખરેખર લીલો પડે છે દોસ્ત, આને ડાયાબિટીસ કહેવાય, આ ગેંગ્રીન થઈ ગયું છે ને આને કાપી નાખવો પડે. ઓલો કે આ કાપી નાખો તો બચી જવાય, કે તો 100% બચી જવાય. તો કે તમે તમારું ઉલાળો. તો જમણો પગ ગોઠણમાંથી કાપી નાખ્યો, 15 દી થયા તો પાછો આવ્યો કે સાહેબ હવે ડાબો લીલો પડે છે. ડૉક્ટર કે મેં નહોતું કીધું, આમાં આખું શરીર લીલું પડે, આ રોગ જ એવો છે. અને આમાં જેટલું લીલું પડે ને એટલું કાપી જ નાખવું પડે, નહીતર બચાય નહીં. ઓલો કે આ કાપી નાખો તો બચી જવાય, કે તો 100% બચી જવાય. તો કે તમે તમારે ધ હકાવો. તો ડાબોય ગોઠણમાંથી કાપી નાખ્યો. 2 પગ ગોઠણમાંથી કાપ્યા પછી જયપુરના લગાડ્યા પ્લાસ્ટિકના. 15 દી પછી આવ્યો કે સાહેબ હવે પ્લાસ્ટિકના લીલા પડે છે. ડૉક્ટર કે હવે લુંગી બદલી નાખ. લુંગીનો કલર જાય છે ને 2 પગ ઉલાળી નાખ્યા. નથી સમજાતું અમુકને સાહેબ, આખી જિંદગી વહી જાય તોય નથી સમજાતું. અને માણસની સામે નહીં, ઈશ્વર પોતે આવીને ઊભો રહી જાય ને તોય અમુકને નથી સમજાતું. એક જણાએ ઊંધે માથે ભોળાનાથની પ્રાર્થના કરી, 3.5 દી સુધી પ્રાર્થના કરી કે ગંગભાર જટધાર મંડિયમ રાજંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંદલાલ જ્વાલિયમ કંગનમ ભુજંગ મુંડ માલિયમ શૂલપાન હેપીનાક સજ્જનમ ડાક ડમરુ નવાજ ભજનમ જંગ જીત નીત ભંગ ખાવનમ ખ્યાલ પ્રેત ઝાલકો ખિલાવનમ વ્યાલદાલ ખાલલીન બાસનમ કેહરી બિછાત કીન નાસનમ જંગ કો વિભૂત રંગ ચડ્ડિયમ જોગ ભોગ ધ્યાન પ્રાત દઢ્યમ દેવદાનવમ નગેશ બંદનમ વંદિતમ કલેશ વૃંદ કંદનમ કામના મનિંચ પૂર્ણમ કરમ. અને જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ. 3.5 દીની પ્રાર્થના થઈને ભોળાનાથ રાજી થયા કે માગ તારી ઉપર મજા આવી છે ને જે માગે એ આપું. કે પ્રભુ આમ તો આપણે કાંઈ જરૂર નથી, કોવાયા રહું છું, 5,000 રૂપિયા વીઘો કોઈ લેવા તૈયાર નહોતું, અત્યારે 1.5 કરોડની વીઘો જાય છે. એવી તો 150 વીઘા જમીન છે. 2 જ જણા રહી છે કોવાયામાં, બૂઢો ને બૂઢી 2 જ. 2 જણા વચ્ચે ફોર્ચ્યુનર ગાડી, 2 દીકરા, 2 અમદાવાદ, 2 ને પોતાની ફેક્ટરી, 2 ને પોતાના બંગલા, 2 ને પોતાની ગાડીઓ. પ્રભુ કોઈ વાતની જરૂર નથી, ઈચ્છા એક જ છે. ભોળાનાથ કે માગી લે, આજ તું જે માગી દેવું છે. કે તો પ્રભુ મારી એવી ઈચ્છા છે કે મારી પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈ અને કોવાયાથી દુબઈ જાવ, કે મજા આવી હોય તો અહીંથી દુબઈ સુધીનો રોડ બનાવી દો. ભોળાનાથ કે હું તો ભગવાન છું, રોડ કોન્ટ્રાક્ટર છું, કાંઈક બીજું માગ કે આવું ન મગાય, કે આ નહીં થાય, કે ના એ નહીં થાય, આની સિવાય જે માગું એ આપશો, કે આ એની સિવાય તું જે માગે એ આપું. કે તો એક કામ કરો, મારા ઘરના મારું કયું કરે ને એવું મને વરદાન આપો. ભોળાનાથ કે રોડ સિંગલ પટ્ટી બનાવવાનો છે કે ડબલ પટ્ટી? રોડ થઈ જાય કે દોસ્તો, ઓલું નહીં થાય. હવે અહીંયા મારું નથી હાલતું, તારું ક્યાંથી હાલે? એટલે નથી સમજાતું. ભગવાન આવીને ઊભા રહી જાય ને તોય નથી સમજાતું. એક જણો રાતે 2:30 વાગે જાગ્યો. આ નો સમજાવવાથી શું થાય? રાતે 2:30 વાગે જાગ્યો, લાઇટ વહી ગઈ હતી, અંધારું હતું, ગરમી થતી હતી, પરસેવો વળતો હતો. એમાં વ્યસન યાદ આવ્યું, વ્યસની માણા. અને વ્યસન તો એવી વસ્તુ છે ને, અડધી રાતે જાગો ને એટલે સૌથી પહેલું વ્યસન યાદ આવે. બીડીનો વ્યસની હતો, બીડી પીવાની ઈચ્છા થઈ, અને બીડીનું વ્યસન બહુ એવું છે. આવા ભર્યા ડાયરામાં બેઠો હોય ને આપણે કીધું હોય કે આમાં મહેરબાની કરીને કોઈ બીડી ન પીતા. સાહેબ જે બીડીનો બંધાણી હોય ને એને ખિસ્સામાં પડી બીડી અવાજ કરે ને ઠેઠ બારોબાર લઈ જાય ને ત્યાં લઈ જઈને પીવરાવે. એક 1.5 ઇંચની બીડીની વાહે 80 કિલો ઢળડાતો જાય. આ 1.5 ઇંચની બીડીની તાકાત છે. બીડી કેવું બિચારી આખી દુનિયાએ મને જાણી, એક બંધાણી એવો ભટકાણો મને દોરા સુધી તાણી.
અને ખેસવી એ પડે ને 15 રૂપિયાનું બંડલ થયું. આને અંધારામાં ફાંફા મારી અને બીડી ગોતી લીધી. બીડી પીવાની બહુ ઈચ્છા થઈ હતી, બીડી ગોતી લીધી. સાહેબ બીડી તો મળી ગઈ, લાઇટર ન મળ્યું. તે મીણબત્તી હળગાવીને આખા ઘરમાં પોણો કલાક રેખડ્યો. પોણો કલાકે નક્કી થઈ ગયું લાઇટર નહીં મળે, મીણબત્તી ઓલવીને હોઈ ગયો કે હવાર પી લેવું. આ નો સમજાણું એને હોઈ જવાની શું હટો, ખોટો ઉજાગરો માથે લેવો. સાહેબ નથી સમજાતું, આખી જિંદગી વહી જાય ને તોય નથી સમજાતું. પણ ભજન એક એવી બાબત છે, હાવ સરળ બાબત, અને એ તરત સમજાઈ જાય. મારા અને તમારા ભારત વર્ષના 15મા અને 16મા સૈકાના સંત કવિઓએ પોતાના અનુભવની જે વાણી કીધી, હાવ અભણ હતા. એ કાંઈ કોઈ નિહાળે ભણવા નહોતા ગયા, પણ હાવ અભણ વ્યક્તિઓએ પોતાના જીવનના અનુભવની જે વાણી કીધી ને એ જ ભજનો. આજનું વિજ્ઞાન જેની પાસે ટૂંકું પડે ને એ ભજન. જ્યાંથી વિજ્ઞાનના સીમાડા પૂરા થઈ જાય ને ત્યાંથી શ્રદ્ધાના અને ભજનના સીમાડા ચાલુ થાય. અમદાવાદથી અહીંયા આવો ને એટલે વચ્ચેજી ગામ આવે રાજસમઢિયાળા. એ રાજસમઢિયાળાના વતની હતા ગંગા સતી, સરવૈયાના દીકરી હતા, કહળસંગ ગોહિલના ઘરમાં હતા. એણે પોતાની વડારેણ પાનબાઈને જીવનનો મરમ સમજાવતા 52 ભજનો કીધા ને એમાં એણે એક કડી એવી કીધી હતી કે 21,600 ને કાળ ખાશે. એ વખતે એને ખબર હતી કે સ્વસ્થ માણસ છે એ જીવનના 24 કલાકમાં 21,600 શ્વાસ લે છે. આજના વૈજ્ઞાનિકોને એ હમણાં ખબર પડી. એનાથી આગળ પૃથ્વી અને ચંદ્રમા વચ્ચે 2 લાખ યોજનનું અંતર છે ને, આવું વૈજ્ઞાનિકોએ હમણાં સાબિત કર્યું. તો ભારતના 15મા અને 16મા સૈકાના સંત કવિઓએ એ વખતે ભજનમાં કહી દીધું હતું કે 2 લાખ યોજન દૂર ચંદ્રમા. એને એ વખતે ખબર હતી કે પૃથ્વી અને ચંદ્રમાની વચ્ચે 2 લાખ યોજનનું અંતર છે. અને એનાથી આગળ ટેસ્ટ ટ્યુબ બેબીનું હમણાં 15 વર્ષ પહેલાં નિર્માણ થયું ને એટલે છાપામાં આવતું હતું કે કાચની શીશીમાંથી બાળકનો જન્મ થાય. ત્યારે આખી દુનિયાને અચંબો થયો. આખી દુનિયાને અચંબો થાય એ સ્વાભાવિક છે. ભારતને આમાં જરાય અચંબો ન થાય. કારણ શું કે ભારત પાસે તો આ વિદ્યા આજથી 5,500 વર્ષ પહેલાં હતી. જે વિદ્વાનો છે એમને ખબર છે કે ગાંધારીએ એક પિંડને જન્મ આપ્યો હતો. એ પિંડના 100 ટુકડા કરવામાં આવ્યા, વિશિષ્ટ દ્રાવણ ભરેલા 100 ઘડામાં 100 ટુકડા નાખવામાં આવ્યા, અને 100 ઘડામાંથી 100 જીવો ઉત્પન્ન થયા ને એ 100 કૌરવો 100 ટેસ્ટ ટ્યુબ બેબી હતા. તો કોઈ એમ કે ભાઈ આ ભારતને ખબર હતી આજથી 5,500 વર્ષ પહેલાં, તો પછી બંધ શું કામ કરી દીધું? સીધી સાદી વાત છે ને, આપણે બધા જાણીએ છીએ કે 100 કૌરવોએ ભેગા થઈને આખા કુળનો દાટ વાળી નાખ્યો. તેદુનું ભારતે નક્કી કરી લીધું કાચની શીશીમાંથી જન્મે ને એ કુળનું પૂરું કરે, આ ધંધો ન કરાય. ભારત એ તો ભારત છે સાહેબ. આ દેશ એવો છે, આખી દુનિયામાં આંટો મારી લેવાની છૂટ. કોઈ પણ દેશમાં જાઓ ને તમે, એક દેશમાં એક જ ભગવાન છે. ભારત જ ભાગ્યશાળી છે. 1 અબજની વસ્તીને 33 કરોડ દેવતા. 3 જણા એક ભગવાનની પૂજા કરે સવારથી સાંજ સુધી બધાનો વારો આવી જાય. પણ આટલા ઈશ્વરે અહીંયા અવતાર લીધો એનું કારણ શું? ઈશ્વરને અવતાર લેવાની ઈચ્છા થાય એવી ભૂમિ અને ઈશ્વરને અવતાર લેવાની ઈચ્છા થાય એવી જનતાની કુખ એ જો આખી દુનિયામાં ક્યાંય હોય ને તો માત્ર ને માત્ર ભારતમાં છે. જેને જેને તાલી પાડી છે એ બધા 100 વર્ષના થાય, નથી પાડી એ બધા ભલે 150 વર્ષના થાય. એમાં આપણું શું જાય સાહેબ? ભારત તો ભારત છે. ભારતની વાત ન થઈ કે ભારતનો એક માણસ આખી દુનિયામાં ગમે ત્યાં જઈને ઊભો રહીએ ને તો એ એકલો દેખાય, અને આખા ભારતમાં આંટો મારી લેવાની છૂટ. આ ગુજરાતની ભૂમિ અને ગુજરાતના માણસો છે ને, આવી ભૂમિને આવા માણસો આખી દુનિયામાં ક્યાંય નથી. અને આખા ગુજરાતમાં આંટો મારી લ્યો સાહેબ. હું તમે જેને કાઠિયાવાડ કહી છે ને, એ કાઠિયાવાડ જેવી ભૂમિ અને કાઠિયાવાડ જેવા માણસો એ આખી દુનિયામાં તમને ક્યાંય મળે જ નહીં. આખી દુનિયામાં સિંહ 2 જ ઠેકાણે છે હો. હા, એક દક્ષિણ આફ્રિકામાં અને એક અહીંયા કાઠિયાવાડમાં ગૈરમાં. આ 2 જ ઠેકાણે સિંહ છે. સિંહને હાચવી શકે ને એવા માણસો 2 જ ઠેકાણે છે. પણ એમાંય આફ્રિકાના સિંહ અને ગૈરના સિંહ એ બેયની વચ્ચે પાછો તફાવત છે. આફ્રિકાનો સિંહ છે ને એ રિટાયર થઈ ગયેલા સરકારી ઓફિસર જેવો હોય. એ પેન્શન ખાય, એની સહી કામમાં ન આવે ક્યાંય. અને ગૈરમાં અહીં તમે તો ગૈરથી બહુ નજીક રહ્યો છો, કાંઈ મારે તમને આ કહેવાનું ન હોય, પણ ગૈરમાં એક આંટો મારો ને છૂટા હાવજને જોઈ જાવ ને સાહેબ તો ખબર પડે કે ગૈર કોને કહેવાય ને હાવજ કોને કહેવાય. હાવજ ઢણકે રણવગટ હેજો રાજા ઢણકે, દૂતો ડાલા મથ્થો ઢણકે, છત્તો ને અણછત્તો ઢણકે, ભર્યો મહેરામણ ઢણકે, દસાત જાણે ડુંગર ઢણકે, ધરાર ધોરે દીતો ઢણકે, અને હાજ હવારે ચીતો ઢણકે. ખાલી એમનેમ જોઈ જાવ ને છૂટા સિંહને
તો પગની કપાસ્યું મટી જાય ને આંખના નંબર વયા જાય. 10 ફૂટની વંડી હોય તો ઠેકીને જાય એવી ભૂમિ. આ ભૂમિના માણસોની આખી તાસીર નોખી છે હાવ. આ દુનિયામાં કાઠિયાવાડ જેવા માણસો ક્યાંય જોવા ન મળે. કાઠિયાવાડી એટલે કોણ ખબર છે? મારવાડી પાસેથી માલ લે ને સિંધીને વેચે તોય નફો કરે, ઈ કાઠિયાવાડી. અને કાઠિયાવાડી જે ધંધામાં ગયો છે ને એ ધંધામાં એને તળિયું લઈ આવી દીધું છો. પેલા જીરામાં હતા, ખેતી કરતા ને જીરામાં હતા, બહુ મજા ન આવી તો પછી સુરત ગયા હીરામાં. હીરામાં બહુ જામ્યું નહીં તો પછી આવ્યા લીરામાં. આટાણે અમદાવાદ તમે બાપુનગરથી અમુક ભાઈઓ આવ્યા છે એમને ખબર છે, બાપુનગરમાં આંટો મારો, હા એમ્બ્રોઇડરી વાળાએ હાવ પૂરું કરી દીધું છે. બહુ અદ્ભુત વસ્તુ છે આ કાઠિયાવાડના માણસ. એટલે સાહેબ એની વાત ન થાય. હું અહીંયા આવતો હતો ને ચાવણ ચા પીવા ઉભો રહ્યો. હું ચા પીતો હતો તો 2 જણા આવ્યા છે કે આવીને ઓલાની કે ટેણી 1 અડધીના 2 ભાગ કરીને આવવા દે. 6 રૂપિયાની અડધી ચા 2 ભાગ કરાવ્યા. ઓલો બિચારો 2 કાચની પ્યાલીમાં લઈને આવતો હતો. ત્રીજો ભાઈ બંધ દેખાણો. એ કે લા દીપક મહારાજ આવ્યા, 3 ભાગ કર, 3 ભાગ કર. તો ઓલા 3 ભાગ કર્યા. 3 ભાગ કરીને દેવા આવતો હતો ત્યાં ચોથો ભાઈ બંધ કે જે કે હોતા હોય કે 4 કર. આ જાજી ન પીવાય કે ડાયાબિટીસ થઈ જાય. 4 ભાગ કર્યા. ઓલો દેવા આવતો હતો તો 5મો ભાઈ બંધ દેખાણો. એ કે નીલો આવ્યો, હવે એક કામ કર, ખાલી ગ્લાસ આવવા દે. 5 ભાગ કરવાનું કહેતા આપણને શરમ આવે ને પછી. એટલે ખાલી ગ્લાસ મગાવ્યો. ખાલી ગ્લાસ મગાવીને 4માં થોડી થોડી નાખીને 5 હરખા ભાગ કર્યા. 5 જણાએ ચા પીધી બોલો. અને તોય પાછા સંસ્કાર તો છૂટે નહીં ને આપણા. દુકાનવાળાને કે ભાઈ ચાના કેટલા રૂપિયા દેવાના? દુકાનવાળો કાઠિયાવાડી જતો. એ કે રૂપિયા નથી જોતા, 5 જણા ગ્લાસ ધોઈને ઊંધા વાળી દો. 100 રૂપિયાને અડધી ચાના 5 ભાગ કરો છો કે ધંધો બંધ કરાવશો કોકનો. એટલે આ જે વર્ગ છે ને આ હાવ નોખો વર્ગ છે સાહેબ. આખી દુનિયામાં આંટો મારો, આવા માણસો તમને ક્યાંય નહીં મળે, આવી ભૂમિ તમને ક્યાંય નહીં મળે સાહેબ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હશે, એમને બધાને ખબર હશે કે સજાનંદ સ્વામી મહારાજે છપૈયામાં જન્મ ધારણ કર્યો હતો ઉત્તર પ્રદેશમાં. પણ એમણે અંતે તો અહીંયા આવવું પડ્યું આ ગુજરાતની ધરતી ઉપર. એમ કૃષ્ણ કનૈયાએ મથુરાની જેલમાં જન્મ ધારણ કર્યો, 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળમાં રહ્યો, પછી મથુરાનો રાજા થઈ અને રહ્યો. પણ છતાંય સાહેબ એને એક વખત તો અહીંયા અંત સમયે આવવું પડ્યું આ ગુજરાતની ભૂમિ ઉપર. ઈશ્વરને જ્યાં આવવાની ઈચ્છા થાય એવી ભૂમિ એટલે ગુજરાતની ભૂમિ. અને એવી ગરવી ગુજરાતની ભૂમિ ઉપર આજ હું અને તમે આપણે સૌ હનુમાનજી મહારાજના મંદિરના 15મા પાટોત્સવ નિમિત્તે મળ્યા છે. આજ આનંદ કરવા માટે થઈ અને ભેગા થયા છીએ. તમને બધાને આનંદ કરાવવો એ અમારો પ્રયત્ન હોય. અહીં બેહીને પ્રયત્ન થઈ શકે ને. દાંત કઢાવવાના 2 જ રસ્તા છે. એક અહીં બેહીને હારી હારી જોક બોલી શકાય, અને છતાંય માની લો કોક ઘરેથી નક્કી કરીને જ આવ્યું હોય કે આપણે દાંત કાઢવા જ નથી, તો હેઠે ઉતરીને ગદગદિયા કરી શકાય. એ કાંઈ કરવાના આપણે થતા નથી. અહીં બેસી અને તમને આનંદ કરાવવાનો અમારે પ્રયત્ન કરવાનો છે. અમે અહીં ભજન ચાલુ હતા ને, 1-2 ભાઈઓ ફરમાઈશ આપી ગયા. ફરમાઈશ બહુ વ્યવસ્થિત હતી, સમયને અનુરૂપ અને આ પ્રસંગને અનુરૂપ એવી ફરમાઈશું હતી. પણ સાહેબ આ સ્ટેજ ઉપરનો અમારો એટલો અનુભવ છે, આમાં કોઈ અભિમાનની વાત નહીં, પણ સ્ટેજ ઉપરનો એટલો અનુભવ છે કે આટલા માણસો બેઠા છે, આમાંથી કોઈ પણ વ્યક્તિ ઊભો થઈને આવે, ફરમાઈશની ચિઠ્ઠી મારા હાથમાં મૂકે ને, એની ચિઠ્ઠી વાંચું એટલે કહી દઉં કે આના લગ્નને કેટલા વર્ષ થયા છે. કેમ કે નક્કી વાત છે, જે મનમાં હાલતું હોય એ જ લખી બોલી શકાય. આ તો સીધી વાત છે ને. માણસ જે જ્ઞાતિનો હોય, જે ધંધો કરતો હોય અને જે એના મનમાં હાલતું હોય ને એ પ્રમાણેની જ વાત કરે. બહુ નાનું એવું સ્ટેજ બનાવેલું, પાછળ એક બોર્ડ મારેલું, એમાં લખેલું જીવન શું છે, એની ઉપર બધાને બોલવાનું. એક પછી એક બધાય આવે. જોજો બધાને ધંધો અસર કરી ગયેલો. સૌથી પહેલાં એવાની ગણિતના સાહેબ હતા, એણે એના ધંધા પ્રમાણે વાત કરી. એ કે ભાઈ જીવન છે ને ગણિતના દાખલા જેવું છે, ઉકલી જાય મજા આવે, ન ઉકલે કે ગોથે સડી જવાય. એની પછી આવ્યાની હાઈકોર્ટમાં વકીલ હતા, એણે એના ધંધા પ્રમાણે વાત કરી. એ કે ભાઈ જીવન છે ને હાઈકોર્ટના કેસ જેવું છે, જાણી તો જજ હોય જીતી જવાય, નકર કે હારી જવાય. આ હમણાં આવેલું છે ને આ ભારતમાં, જાણીતો હોય તો કામ થઈ જાય, અને કોઈ ન ઓળખતો હોય તો ગાંધીજીને તો ઓળખતો જ હોય, એનાથી તો તરત કામ થાય. ગામડા ગામની એક નિહાળ 15 છોકરા ભણતા હતા, ઇન્સ્પેક્શન વાળા સાહેબ આવ્યા. સાહેબે આવી અને ઓલા છોકરાઓને પૂછ્યું, એક છોકરાને ઊભો કર્યો, કે બોલ બિલાડીને કેટલા પગ હોય? ઓલો છોકરો કે 22. માસ્તરને પરસો વળી ગયો, કે મીંદડીને 22 પગ હોય, મેં પહેલી વાર સાંભળ્યું. બીજાને ઊભો કર્યો, કે બોલ બિલાડીને કેટલા પગ હોય? ઓલો કે 28. કે બધા હરખા લાગે.
એક જણો વ્યવસ્થિત હતો, ઈન કરેલું, તેલ નાખીને માથું ઓળેલું અને હાઈ ક્લાસ ચોખ્ખો એકદમ. એને એમ થયું આ હોશિયાર હોય તો હોય. એને ઊભો કર્યો કે બોલ બિલાડીને કેટલા પગ હોય? ઓલો કે 38. તો ઓલા ઇન્સ્પેક્શન વાળા સાહેબ મીંડા ખીજાવા. એ કે કેવા વિદ્યાર્થી છો, કેટલા વર્ષથી ભણો છો, આટલી ખબર નથી પડતી બિલાડીને કેટલા પગ હોય? તો ઓલા છોકરા કે ભણે છે જ કોણ, કે ત્યાં અહીં શું કામ આવો છો રોજ? કે સાહેબ અમે રોજ નથી આવતા હો, આ તો આજ માસ્તર આવ્યા, અમે તો વાહે ઢોર સારીએ છીએ. માસ્તરે આવીને કીધું કે આજ તપાસવાળા સાહેબ આવવાના છે એટલે છોકરાઓને બેહારવા પડે, તમે આવજો અને જે છોકરો સાંજે 5 વાગ્યા સુધી રોકાશે એને 20 રૂપિયા મળશે. એટલે 20 લેવા બેઠા છે, અમારે ભણવાનું કાંઈ લેવા દેવા નહીં. માસ્તરને એમ થયું કે હા વાહ વાહ. એટલે માસ્તરને પકડ્યો. એ કે કેવા માસ્તર છો તમે, આ બધા ખોટા વિદ્યાર્થીઓને ભેગા કર્યા? પેલો માસ્તર કે ભાઈ જે સાચો હોય ને એને કહેવાનું, હો, મને નહીં કહેવાનું. કેલા તું સાચો નથી? કે નોકરી કરે મારો મોટો ભાઈ, આજે એને હા હરીમ જમવા જવાનું હતું, મને કે બદલી ભરી આવજે. તે આવ્યો છું એ કે એને કહેજો, મને રહેવા દો. ઓલા સાહેબને એમ થયું કે આ બધા ખોટા. તે પ્રિન્સિપાલ પાસે ગયા. પ્રિન્સિપાલને કેલા માસ્તર ખોટા, વિદ્યાર્થી ખોટા, હાવ ખોટાનું જ હાલે છે અહીંયા. તો ઓલા પ્રિન્સિપાલે એમ કરીને ડ્રોવર ખોલીને 10,000નો ડટ્ટો મૂક્યો. કે સાહેબ આ લ્યો ને, હવે લઈ દઈને વાત પૂરી કરો. અરે કે આમ ન હાલે, આ બધું ખોટું ચલાવો છો. કે સાહેબ રૂપિયા હાવ સાચા છે. તો ઓલા 10,000 લઈ લીધા, ખિસ્સામાં મૂકી દીધા. કે ભલામણા થોડુંક ધ્યાન રાખવું જોઈએ એમ કરીને હાલતો થઈ ગયો, બહાર વયો ગયો. બહારથી પાછો અંદર આવ્યો. સાહેબ જોક હવે ચાલુ થાય, અત્યાર સુધી જોક નહોતી. અંદર આવીને પછી કીધું એ કે દોસ્ત થોડુંક ધ્યાન રાખવું જોઈએ, હાવ આમ ખોટું ચલાવો થોડું હાલતું હોય. અને આ તો હાલો કે હું હતો 10,000માં પતી ગયો. હાસો આવ્યો હોત ને તો 1.5 લાખે તારો મેળ નો આવત. બોલો ઠેઠથી ઠેઠ સુધી ખોટા. એટલે એ વકીલ હતા, એને એના ધંધા પ્રમાણે વાત કરી. એની પછી જ આવ્યા એ મારી જેમ ડોક્ટર હતા, એને એના ધંધા પ્રમાણે વાત કરી. એ કે ભાઈ જીવન છે ને એન્ટીબાયોટિક દવા જેવું છે, હદી જાય તો રોગ મટી જાય, નકર રિએક્શન આવે. એની પછી જે આવ્યા એ હિન્દી ફિલ્મના ગાયક હતા, એણે એના ધંધા પ્રમાણે વાત કરી. એ કે ભાઈ જીવન છે ને કોલાવેરી ડી જેવું છે, સમજાય નહીં, મજા આવે રાખે. નકર કોલાવેરી બધા સાંભળતા છો, પૂછજેમાં શું આવે કે સીતારામ. હવની છેલ્લે ગામડાના અભણ ડોહા એવા કાંઈ ભણેલા નહીં, પણ એનું ગણતર કેવડું જોઈજો. એ કે ભાઈ આ બધા ભણેલા માણસો બોલ્યા, કોઈ ખોટું બોલે નહીં, પણ જો મને પૂછતા હો જીવન શું છે, તો જીવન છે ને સાહેબ ઈ શેરડીના હાંઠા જેવું છે. માન મજા આવે તા ગાંઠ આવે. શેરડી તો ખાવ તો ખબર પડે, એમાં માન મજા આવે તા ગાંઠ આવે. અને ગાંઠ એવું ઠેકાણું છે ને મહેનત વધારે ને રહ જરાય નહીં. 7-8 ગાંઠું પાર કરો ને આપણને એમ થાય ઘઉં જામી ગયું, તા પૂછડું આવે. એટલે માણસ પોતાના ધંધા પ્રમાણે વાત કરે. આ સીધી સાદી વાત છે. આટલા માણસો બેઠા છે, એમાં માનો કોઈ એક વ્યક્તિ ઊભો થઈને આવે ને ચિઠ્ઠી આપે અને એમાં એને લખ્યું હોય કે જોતા રે અમને જડિયા આજ સાચા સાગરના મોતી, આ ભજન ગાવ. એટલે માની લેવાનું ભાઈની હગાઈને 3 મહિના થયા, કેમ કે હગાઈ ને લગ્નની વચ્ચેનો ગાળો એવો છે કે એમાં મોતીડા દેખાય. પણ